બાળકો આપણું ધોરણ 3 માં આપણું હિન્દી તો આપણી હિન્દીની ચોપડીમાં આપણે પેજ નંબર 43 પર આવ્યા છે. તો પેજ નંબર 43 પર આપણો પાઠ 19. તો આપણા પાઠનું નામ છે તોતા એટલે પોપટ. બરાબર. તો અહીંયા પોપટ વિશે આપણને કવિતા જેવું વર્ણન કર્યું છે. પોપટનું વાક્યો આલેલા છે, એને આપણે વાંચવાના છે અને સમજવાના છે. તો જો આપણો પાઠ 19 છે, પાઠનું નામ છે તોતા. તો અહીંયા લખ્યું છે, હરે રંગ કા તોતા હું, पहाड़ों पर मैं रहता हूँ, सारे फल मैं खाता हूँ, किसी के हाथ न आता हूँ. हरे रंग का तोता हूँ, चिड़ियाघर में रहता हूँ, डाली पर मैं झूल झूल कर सबका मन बहलाता हूँ. આ એક કવિતા આપેલી છે આપણને તોતા વિશે. બરાબર. એટલે કે પોપટની કવિતા બતાવી છે. જુઓ, તો મેં તમને કવિતા ગઈ અને સમજાવું છું કે જુઓ પોપટ વિશે આપણને વર્ણન આપ્યું છે, એને કવિતાને વાંચવાની છે અને ગુજરાતીમાં આપણે સમજવાની છે કે હરે રંગ કા તોતા હું એટલે કે લીલા રંગનો પોપટ છું. પહાડો પર મેં રહેતા હું એટલે હું પહાડો ઉપર પર્વત ઉપર રહું છું, એમ કે પહાડો પર રહું છું. સારે ફળ મેં ખાતા હું એટલે કે હું બધા જ ફળ ખાઉં છું. પોપટ શું કરે? બધા જ ફળ ખાય. સફરજન ખાય, જામફળ ખાય, કેરી ખાય, દરેક ફળ જે હોય એ બધા એને ભાવે છે. પછી કિસી કે હાથ ના આતા હું એટલે કોઈના હાથમાં હું આવતો નથી. ફરી લખ્યું છે, હરે રંગ કા તોતા હું, ચિડિયાઘર મેં રહેતા હું એટલે કે લીલા રંગનો પોપટ છું ને ચિડિયાઘર એટલે કે ચિડિયાઘર કોને કહેવાય ખબર છે ને તમને? મેં સમજાયેલું છે આગળ પણ આપણે શીખેલા છે કે ચિડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલય આપણે જે જોવા જઈએ ને ત્યાં ચિડિયાઘર હોય ને એને ચિડિયાઘર કહેવાય. પછી જુઓ, ડાલી પર મેં ઝૂલ ઝૂલ કર એટલે કે ડાળીની ઉપર ઝૂલી ઝૂલીને બધાનું મન બહેલાવું છું, એમ કે બધાને ખુશ કરું છું. ડાળી પર પોપટ ઝૂલતો હોય તો આપણને કેટલું સરસ લાગે પોપટ ઝૂલતો હોય જોવાનું. તો એ પોપટ એવું સૂચવે છે કે ડાળી પર ઝૂલી ઝૂલીને બધાનું મન હું બહેલાવું છું. બરાબર. ફરી જુઓ, એનું સ્વાધ્યાય આપ્યું છે. તો એમાં લખ્યું છે નીચે, સાચા જવાબ પર ખરાનું નિશાન કરો. તો 3 વાક્યો આલેલા છે આપણને. તોતા કેસા હે, પછી આપણને બોક્સ દોરીને 2 શબ્દ બતાવેલા છે, જવાબ આલેલા છે કે લાલ કે રંગબેરંગી. હરા, લાલ, રંગબેરંગી. તો સાચા જવાબ પર આપણે ખરું કરવા છે. તો જુઓ અહીંયા તોતા કેસા હે તો હરા. ફરી નંબર 2, તોતા ક્યાં ખાતા હે તો ફલ, ચાવલ, સબ્જી. તો આપણે કવિતામાં વાંચ્યું કે પોપટ શું ખાય તો ફલ. તો ફલ પર ખરું કર્યું. પછી તોતા કहाँ ઝૂલતા હે, પેડ પર, ડાલી પર કે ઝૂલે પર. તો આપણે કવિતામાં સમજ્યા કે ડાલી પર ઝૂલ ઝૂલ કર સબકા મન બહેલાતા હું. તો આ શું આવશે જવાબ? ડાલી પર. ફરી અહીંયા જુઓ આપ્યું છે કાવ્ય પંક્તિઓ પૂરી કરો. એટલે અહીંયા લખ્યું છે પહેલાં 4 વાક્યો આલ્યા છે. એમાં લખ્યું છે, પહાડો પર મેં ખાલી જગ્યા હું એટલે પહાડો પર મેં રહેતા હું. सारे खाली जगह में खाता हूँ એટલે सारे फल में खाता हूँ. ફરી किसी के खाली जगह न आता हूँ. તો હવે કવિતામાં આપણે સમજ્યા છે કે किसी के हाथ न आता हूँ. ફરી सबका मन बहलाता हूँ. ફરી જુઓ નીચે આપણને આપ્યું છે કે સમજો અને રેખાંકિત કરો. તો આપણને લાઈનમાં 4 મૂળાક્ષર આપેલા છે. જુઓ, પ, લ, ક અને ભ. અને લાઈનમાં શબ્દો આલેલા છે, પહાડ, પતંગ, પર. પછી લ શોધવાનો છે તો ઝૂલના, ટહલના, ફલ. ફરી ક શોધવાનો છે તો કમલ, નમક, ફલ, કલ. ફરી ભ શોધવાનો છે તો ભજન, ભરના અને નભ. આ શબ્દોમાં આપણે લાઈન પ્રમાણે જુઓ, પહેલાં પની લાઈન છે, ફરી લની લાઈન છે, કની છે અને ભ. આ પ્રમાણે એની નીચે આપણે લીટી કરવાની છે. બરાબર. આ જુઓ આપણું અહીંયા પેજ નંબર 43 પૂરું થયું. આ પ્રમાણે તમારે પહેલાં શું છે, આ જે કવિતા આલી છે કવિતાને તમારે 2 વખત ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાની છે અને આ સ્વાધ્યાય મેં તમને પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે ચોપડીમાં પૂરવાનું અને ચોપડીમાં પૂરીને નોટમાં લખવાનું છે. એ આજનું આપણું લેસન છે. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામ.